અહીંયા વર્લ્ડ કપનો જમાનો અને અહીંયા અધિક માસનો માવુનો જમાનો ભાઈ. અને ત્યારે છે ને સાહેબ આવી ડીશો કે ડાયરેક્ટ કનેક્શન નહોતો, ઓલી મોટી ડીશ એ કોક પાનના ગલે ને કોક મોટા માણસના ઘરે ટીવી હતા. અને અહીંયા માવડિયું બજ્યું નદીએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવા નીકળ્યા. ગલીમાં જલીમાન, જકનામાન, ઓતીમાન, મણિમાન આ બધા નીકળે. એ બરોબર આમ નીકળે ને તો છોકરાઓ જ્યારે મેચ ચાલુ હતી, છોકરા બધા પાનના ગલે હમણાં મેચ જોવે. તો એક ડોશીમાં કે મારા રોયા હું ભેગા થાય છે. તો એ માડી અહીંયા જોવા ગયા. તો માડી નહીં મજા આવી. મારા રોયા કેવા ધોકે ને ધોકે રમે. મારે આટું કડ કેવા છે જતા ખરા. એ માં એમાં મેચમાં ખોટી થઈ ગયા. બધાય બહેનો નદીએ પહોંચી ગયા. બધી માવડિયું પરસોત્તમ ભગવાનની પૂજા કરી લીધી, એક બે કીર્તન ગાઈ લીધા અને છેલ્લે વાર્તા કહી અને પછી બધું પાછું ફરવાનું હોય. હવે જે માડીને વાર્તા કહેવાની હતી એ માડી પાનને ગલે ક્રિકેટમાં ખોટવાઈ ગયેલા. તે બાઈઓ કહેવાલા જમનામાં ક્યાં ગયા અને વાર્તા કહેવાની હતી ને. હમણાં એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં. ભાઈ 80 વર્ષ કોર્ટમાં જ્યાં કાગળ આવ્યું ને જજ સાહેબે આમ જોયું તો છૂટાછેડાનો કોનું કાગળ? ત્યાં ડોશીમાં કે મારો હું વાર્તા મારો જાય ને કે પણ માડી આ છૂટાછેડા લેવા છે ભાઈ એટલે આપ્યું છે કે પણ આ 80 વર્ષ તમારે સોખવટ ન કરવાની ને તમારે કાગળ તમારો નિર્ણય કરવાનો હોય કે માં 80 વર્ષે છૂટાછેડા. ઘડીક સા મૂકી દો, ઘડીક પીજો હવે આ પોગી જઈએ તો પીજો. આને 80 વર્ષે છે. દે બધાને ઘડીક ખમી જાઓ તો હવે ઘડીક 2 મિનિટ આ ગલીમાં વાર્તા કહી લે ને એટલે હું વાર્તામાં સા ન હોય. 80 વર્ષે ડોહીમાં જજ સાહેબ ખીજાણા. માડી વર્ષ કેટલા થયા કે 80 માથે 2 કે પણ આ ઉંમરે છૂટાછેડા મારે એની ભેગું રહેવું નથી, પહાણ નથી થાય એમ કે પણ તકલીફ છે. તકલીફ કાંઈ નહીં, એને જે બોલવું એ બોલી લે અને હું બોલવાનું ચાલુ કરતા કાનમાં મશીન કાઢી નાખે. એટલે 2 બાઈઓને મોકલ્યા કાઢશે. ગલીમાં ગયા ક્યાંય ગોતીને લાવ્યા જમનામાને કે મારી વાર્તા તમારે કહેવાની હતી ને ક્યાં તમે ખોટવાઈ ગયા. એટલે બજુબાઈ સોખાનદાણા હાથમાં લઈ લો, મારે મોઢું થાય, સારું છું તમે બોલાવી. એટલે બજુબાઈઓ સોખાનદાણા હાથમાં લઈને બેસી ગઈ. હવે અહીં વાર્તા ચાલુ કરે. વાર્તા તો એવી હોય કે ગોરદાદા હતા, ગોરદાદાને દીકરો નહોતો અને પરસોત્તમ ભગવાને મહેર કરી, એવું એક વાર્તા છે બરોબર. આ ગલીમાં વાર્તા પરસોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ અને ઓલી ક્રિકેટ મગજમાં ગળી ગઈ અને માળીએ જાય ઉપાડ્યું. બજુભાઈ સોખા દાણા હાથમાં લઈ લીધા. વશમાં જય પરસોત્તમ ભગવાન બોલો ને તું એ આમ હરખાય લે ને ભાઈ, આ ડાબામાં હાલે ભાઈ, ઓલાને ગયો બસ હાથમાં રાખો દાણા. હા ભાઈ તું સાર રાખતો હાલ છે. એ બધું બે આમ સોખાન દાણા આમ હાથમાં લઈને બેસી અને માડીએ વાર્તા ચાલુ કરી. પણ લીલું ખડનું ખેતર હતું ત્યાં કે જય પરસોત્તમ ભગવાન. એ ખેતરની વેશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. ત્યાં જય પરસોત્તમ ભગવાન એ ટકડીને 2 કોર 3 ખીતેડા ખોલ્યા છે. માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. ત્યાં જય પરસોત્તમ ભગવાન. 2-3 જણા દોડતા દોડતા આવ્યા. ખિસ્સામાં લઈ દોકડા જેવું કાઢ્યું, અધર ઉલાડ્યું, હેઠું પીડ્યું. જોઈને હાલતા છે મારો રહ્યા શું કરે પણ ખબર નથી પડતી. પછી ખબર પડી અને ટોસ ઉલાડ્યો કહેવામાં આવે છે. ત્યાં જય પરસોત્તમ ભગવાન બોલતા જાય છે પાછો મનમાં રોયા. હા આવા હું લખાણ વાર્તામાં દાંત ન કઢાય. જય પરસોત્તમ ભગવાન કે જય પરસોત્તમ ભગવાન. ખિસ્સામાં દોકડો નાખીને હાલતા છે તો 2-3 જણા બીજા દોડતા દોડતા આવ્યા. એ 3 જણા એવા છે, 2 ટોપા પહેર્યા છે, ડોકમાં લીરા લબડે છે, હાથમાં ઓકી ટોકી છે. એને ટાઈમ જોયો, તડક્યો જોયો, હામું ડોકો કર્યું. ત્યાં જય પરસોત્તમ ભગવાન.
ડોકો કર્યો એમાં 11 જણા દોડતા દોડતા આવે છે. 11માંથી 10 જણા તો બરાબર છે, પણ 11મો જણો નોખા પ્રકારનો છે. એણે પગે પૂઠા, હાથમાં મોજા, ખડખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધેલી છે અને 3 ખીતડાની વાહે ઊંધગલોટીઓ મારીને ઊભો છે. બાયુ એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ગોઠવાણા છે અને ખેતરમાં ગોઠવાણા એમાં 2 જણાનો મગજ વયો ગયો. 2 જણા દોડતા દોડતા આવ્યા. એ તો હાવ નોખા પ્રકારના છે. બેને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા છે, માથે ટોપા પહેર્યા છે, પણ બેની પાસે ધર્મના ધોકા રહી ગયા છે. તાકે જય પુરુષોત્તમ ભગવાન. બેના ધર્મ ધોકાવાળા 3 ખીતળિયા હામાં ઉભા રહ્યા, હામાં ઈશારા કર્યા. તાકે જય પુરુષોત્તમ ભગવાન. 2 હામ ધોકા પછાડ્યા. એમાં 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણે 11 જણા છીએ. એમાં આ 2 જણા ધોકા પછાડે. એના મનમાં શું સમજ થાય છે? તા કે જય પુરુષોત્તમ ભગવાન. એમાં એક દોડતો દોડતો ટોપાવાળા પાસે આવ્યો. ટોપાવાળાને પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો આગ થૂકરીને ગોબરી નો. તા કે જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. દડો લૂસતો જાય, ડગલા ફરતો જાય, ડગલા આગો ગયો. પછી અહીંયા લઈ ભાદરવા મહિનાનો ખૂટ્યો વખદાળ એમને અહીંયા ટાંટિયો ઢળ્યો ને ગળગળતી દોડ દીધી. દડાનો ઘા કર્યો. ધોકાવાળાને ચૂક મારો રોયો મારા ખીતેડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો. દડો મળ્યો દળીંગ દળવા. અને જેમ દડો દળવા મળ્યો તા તો વાહે જેમ શિકારીના કૂતરા હા વાહે થાય એમ 2 જણા અહીંયા ડોટું દીધી. દડો હાથમાં આવ્યો નહીં, દીડો લીટો વટી ગયો છે. લીટો વટ્યો એટલે એને 4 રન મેળા કહેવાય. જેમ એને 4 રન મેળા એમ બધાને 4 રન મળે. જય પુરુષોત્તમ ભગવાન. અમુક તો જે ધૂણે છે ને એમાં પુરુષ તો ધૂણતા જ હોય. હા, માફ કરે કોઈ ધૂળતા તો આપણે કોઈનો વિરોધ નથી કરતા. અને જેની આપણને અનુભૂતિ જ નથી એનો આપણે કંઈક કેવું શું કામ જોઈએ? મને કોઈ દી હરીમાં આવ્યા જ નથી માતાજી મારા. મને ખોટી કોઈ દી આમ ન છું. તો એને હું ટીકા ન કરી શકું. એને પ્રણામ કરું, એને પગે લાગુ. કાંઈક તો હશે એવું તત્વ, કાંઈક અવતરણ થતું હશે, મારો રામ જાણે. હા, આપણે કોઈ દી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ? એમાં કાંઈક તો હશે ને એમ. તો જ આખી દુનિયાની વાહે દિયાચમાં બેસી જતા હશે ને. હા, આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય. ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે. કાંઈક હશે તો જ છૂટી હશે ને. કારણ કે ગુજરાતમાં તો ન હોય, કારણ કે ગાંધી બાપુનો દેશ છે, સરદાર વલ્લભભાઈની ભૂમિ છે. એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે, અહીંયા ન મળે. પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે? એક જણો ફૂલ પી ગયો ને, ફૂલ પણ પીવામાં બરબાદ થઈ ગયેલો. જમીન વેચાઈ ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારા દુખણા લઈને વયા ગયા. અને પછી એને ગગલાવતા હતા. સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા, મારા સાસુ કહેતા હતા ને મને યાદ છે કે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે, મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી પિતા. એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી. અને પછી રાતે એકલો બેઠેલો ખાલી બોટલોનો અગાશીમાંથી ઢગલો પડેલો. આની બોટલો ઉપર ખીજાણો, બોટલ પકડીને મળ્યો ઘા કરવા, પી ગયો બાપુ. એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા રાખજો, પણ તે તો મને ચડાવી દીધો. હાવ રોકેટ સુરસુર્યું થઈ ગયું, મને ઉડાડી લઈ ગયો કોલસે. એમ કરીને બોટલનો ઘા કર્યો. તે મારી જમીન વેચાવી, બીજી બોટલ હાથમાં લીધી. તે મારો બંગલો વેચાવો, ત્રીજી બોટલ હાથમાં લીધી. તે મારી ઘરવાળીને કાઢી મૂકી. એમાં બોટલ ભરી આવી ગયા હાથમાં, આખી બોટલો. એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય, તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો? તારો ગુનો જ નથી કાંઈ, તારો વાક નથી. એમ કરીને એને ખોળા મૂકી દીધી. તું ટેસ્ટથી હોઈ ગયા, જરૂર પડશે તો હું તને જગાડી. હો, એક જગ્યાએ મેં આવી રીતે આ એક્શન કરીને આમ એક જણાએ ટુકડો મૂક્યો, બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો. જો માયાભાઈ સાલું ઠે છે. લુખેશ
ખરેખર આ ટુકડા મૂકવા વાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ. અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલે ખાવા પડે બાપ. અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ, બીજો કોઈ હેતુ નથી અમારે. કોઈ દી એમ કહેવાય ગયો કે બીજો કોઈ હેતુ ન હોય. તમે રાજી થાવ, તમે હળવા થાવ, અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે, એકતા વધશે. એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો, ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો. એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં. હે હા, નાસા સાથે સંકળાણો, પણ આમાં ના થાય ન સંકળાણો. બહુ સરસ ભીખુદાનભાઈ, સારો શબ્દ વાપર્યો. એ જુઓ એને વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકવું પછી કારક. હા, કારણ કે હું એ ટપાલી છું, આ બધા પાસેથી લઈ અને તમને પાછું વાયા કરું છું, પહોંચાડું છું, બીજો કોઈ મારો ધંધો નથી. હા, અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ. હા હા, આ 4 જગ્યાએ ગયો, 4 જગ્યાએ બાપુ. આ 15 દીમાં ટોટલી સરવાળો કરું તો 22 કલાક પૂરી હોવાની નથી મળી. આ 15 દીમાં જવું પડે ને, સંસારમાં છીએ ને યાર. આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને. એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના. અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ, ઓહો કેવું ડેકોરેશન આવ્યું. હે ભાઈ ભાઈ, હો પીરસવા વાળા એવા આવ્યા. ડાયાબિટીસ હોય ઈ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગોટો વળી જાય ગગીનો દીકરો. તામાં મપાય, પેલા મપાય. એ તો ડોહા ખોટું ખોટું આવેલા છે ખરેખર. અત્યારે કેવા લગ્ન કેવા સરસ થાય, કેવા ડેકોરેશન. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે બોલો. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમક 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 ધમ. અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા જાય, ખૈણી 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 ખૈણી. તું તો એક કોઈ રે ભલા. ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા, અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ. બીજું તમે આડું અવડું ન વિચાર. અને ઓલા જે મોટા ભૂમ 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 બધું એ હવે આનું થવાનું જ છે. હું મંડાણા છો લેવા દે. બહુ સરસ. એટલે બહુ ટૂંકમાં હું વાત કરું તમને. હા, માથાને મૂકીને નાસામાં ગયો. એવડો મોટો ટૂંકમાં વૈજ્ઞાનિક, એવડો પ્રોફેસર સાહેબ, અણુ પરમાણુથી માંડી ખગોળ શાસ્ત્રથી લઈ ભૂગોળ સુધી, ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો. અને ધારેય કરી શકે એવડો મોટો. અને પછી કહેતો હતો બધાને, ભાષણ કરતો હતો, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે. શું ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો, આવું કાંઈ છે નહીં. એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોવે. આ બધું બંધ કરો. ભગવાનનો મગજ વેજો, ભગવાનનો કાઢી નાખ્યો મગજ. મારો દીકરો, મેં એને મગજની દુનિયામાં મોકલ્યો. કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો, ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું? હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય, તમારી બુદ્ધિમાં વધારો થાય, તમારી પવિત્રતામાં વધારો થાય. એ હગા હારા મળે, હગા હારા મળે. નગર એ ગોળ ખાવા માલી બાધે એવા હગા મળે. માંડવે ગોળ ખાતા હોય એમાં લખ્યો નવાઈ ગયો. હા, હગા હારા મળે, એ હારા જ કહેવાય. હો હા, નો પ્રોબ્લેમ. આમાં ઘણી વાર બોલીએ ને એવું બન્યું હોય, હામાં બેઠા હોય પાછા. અમારે એક વાત ખોટી ન હોય. હા, ઘણા અમને કહે ને મારા વાલે ગલોંદા મારે કવડું ઉપડી ગયું. એટલે હા, તો તું એવી નહીં ઉપાડવું હોય તો. ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે. આપણે આકાશમાં ઉડી શકીએ છીએ, સબમરીન લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ. અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો? આવું ભગવાન જેવું છે જ નહીં. માણસ ધારે કરી શકે. ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડ લેવો. ભગવાન થયું કે આની મેમરી ઉડાડી નાખું, પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે.
એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી. હા હો, અવડો મોટો વિજ્ઞાન એનું મેમરી ઉડી ગઈ. એટલે સર્કિટ ઉડી ગઈ. હા, ઉભે રોડે સડ્યો. ખોડિયારમાંને પાટીએથી વર્તે જોતી ટીડીક બમ્પ બમ્પ રામ હોટો લીધે જાય. કોક ખામા મળે ચીચાજામ નહીં, ચીચાજામ નહીં. ભગવાનને ચૂક ગયું આનું. હાવ પછી ભગવાનને ચૂક જોવા દે, ગાંડા નથી કાઢતો ને માણસ છે આ. એક બહુ સરસ વાત છે, એક બહુ ઝીણી વાત હો, હાવ ઝીણી વાત. આમ ધ્યાન દેજો તો મજા આવશે. હા, અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી, કોણ બેઠું એ જરૂરી હોય. હા, બેઠા છો ને એમ તો એ મજા છે. તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામમાં, એટલે અમારા માટે મજા. એટલે ઝીણી વાત કહું. બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા, બે ભૂત હો, બે ભૂત બેઠેલા. અડધી રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. ભૂતને એ તમે ક્યાં જાવ? ઓય બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા સારા છોકરા, બહુ ડાયા. હા, એટલે બે ભૂત સૂતા હતા. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજાય પડે ન પડે મારું રામ જાણ, પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. એ જાગ ભાગી કે કેમ માણા આવે. હે કે માણા આવે. ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કાંઈ હોય નહીં, હુઈ જા. આમાં હામાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કાંઈ છે નહીં. એક જણાને ભૂત વળગ્યું તે રોજ સાંજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું ડાકલા કરો, મને બહાર કાઢો. કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાટી મને બોલે છે. એ ભાઈઓ ડાકલા કરો એમ. આને આ ડગલી સટકાવી નાખી ભગવાન, મેમરી કાર્ડ નાખી. એટલે ભગવાનને ચૂક જોવા જવા દે, આ ઢોંગ નથી કરતો. એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ? નજી કબાય ચીજી. તાર પપ્પાનું નામ? નજી ખબર કીધું ને. તો સોવા ક્યાંનો? નજી ખબર કીધું ને. પોપ પોપ ચીજી ઘૂમ ઘૂમ ચમ. તાર છોકરા કેટલા છે? નજી ખબર કીધું ને. તારું નામ શું છે? નજી ખબર. તાર બાપાનું નામ? નજી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન ગોથું ખાઈ ગયા. હા, મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં.